રહ્યા છે અને હવે વાવ બેઠક પર 10મા રાઉન્ડની મતગણતરી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે 10 રાઉન્ડ બાદ કોંગ્રેસ ઉમેદવારની લીડ છે તે ઘટી રહી છે. કોંગ્રેસ માટે આ થોડા એવા સમાચાર. 10મા રાઉન્ડ બાદ કોંગ્રેસ ઉમેદવાર 12,317 મતથી આગળ. 10મા રાઉન્ડમાં કોંગ્રેસ ઉમેદવારને 3,295 મત છે તે મળ્યા છે, જ્યારે 10મા રાઉન્ડમાં ભાજપ ઉમેદવારને 4,185 મત છે તે મળ્યા છે. વાવ બેઠક પર 10મા રાઉન્ડની મતગણતરી છે તે પૂર્ણ થઈ છે અને હવે અહીંયા કોંગ્રેસ ઉમેદવારની લીડ છે તે ઘટતી જોવા મળી રહી છે ને જેમાં હવે કોંગ્રેસ ઉમેદવારને 12,317 મતથી હજી પણ તેઓ આગળ જોવા મળી રહ્યા છે, પરંતુ 10મા રાઉન્ડની મતગણતરીમાં લીડ ચોક્કસપણે ઘટી છે. 3,295 મત મળ્યા છે. ભાજપ ઉમેદવારને 4,185 જેટલા મત છે તે મળ્યા છે. હવે વાત કરીએ મહારાષ્ટ્રની શિંદે જૂથના નેતા નરેશ મહાસ્કેનું મોટું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેને જ બનાવવા જોઈએ, આ પ્રકારનું નિવેદન છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે. શિંદે જૂથના નેતા નરેશ મહાસ્કેનું મોટું નિવેદન છે તે સામે આવી રહ્યું છે. હવે જે પ્રકારે આ ચર્ચા દીપકભાઈ આપણે વાત કરી રહ્યા છે, નિવેદનો તો એક બાદ છે તે આવતા જ રહેશે. હવે સ્પષ્ટ પરિણામો છે આપણી સામે થોડી જ વારમાં રજૂ થશે, પરંતુ એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે મરાઠાવાડામાં જે આરક્ષણનો મુદ્દો હતો, હવે ત્યાં મરાઠાવાડામાં ડેમેજ કંટ્રોલ કર્યું હોય ભાજપે તેવી સ્થિતિ. એટલે બેન, જો પ્રશ્નો તો બધાના હોય છે ને બધાને પોતપોતાની વાત મૂકવાની એક હોય છે કે પોતાને ધારો કે આરક્ષણની બાબત આવી કે લોકોએ મૂકી, પરંતુ કેટલી વાસ્તવિકતા છે અને કેટલું આપણે આપી શકીએ એમ છે. બીજું વસ્તુ છે કે તમે જયારે તમારા સંકલ્પ પત્ર કે મેનિફેસ્ટોમાં લખો છો ત્યારે તમે કેટલું પાડી શકો છો એ વસ્તુ ઉપર પણ ઘણું બધું ધ્યાન અપાતું હોય છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંકલ્પ પત્રમાં જે કંઈ આપ્યું છે એ એમને ખબર હતી કે પોતે સરકારમાં આવી રહી છે અને એમને પાડવાનું છે. અને અત્યાર સુધીમાં તમે જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટીની જ્યારે સ્થાપના થઈ જનસંઘથી માંડીને અત્યાર સુધીમાં જે કંઈ પહેલી વખતના જ્યારે મેનિફેસ્ટો કે જે આપણે સંકલ્પ પત્ર જે કહીએ છીએ એની અંદર જે કંઈ કહેવામાં આવ્યું છે એ અત્યાર સુધીમાં પાડવામાં આવ્યું છે. હવે એ અઘરી પણ વસ્તુ હતી. તમે જોયું હશે 370ની કલમવાળી બાબત હોય, રામ મંદિરવાળી પણ હોય, તો વર્ષોના વર્ષો જે વસ્તુ માટે ઉકેલ લાવવા માટે નીકળી ગયા એ પરિસ્થિતિમાં એક સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી પોતે આગળ આવીને એણે પોતે આ કરી બતાવ્યું છે. એટલે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી પોતે પ્રજા સમક્ષ વાત કરે છે ત્યારે પ્રજાને એટલો વિશ્વાસ હોય છે કે સંપૂર્ણપણે આ એમનું કમિટમેન્ટ એ પૂરું કરશે અને કરશે જ. બીજાને મેનિફેસ્ટોની જેમ નથી. મેનિફેસ્ટોમાં બીજી બધી પાર્ટીઓમાં એવી રીતનું થયું છે કે એક ફોર્મલ ઇલેક્શન આવે એટલે આપણા પોતાના વચનો આપી દેવાના, પરંતુ વચનો આપ્યા પછી પણ વચનો પાડવા એ પણ અગત્યની વસ્તુ છે. કોઈ પણ યોજના તમે મૂકો છો પણ હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ, તમે ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશો એ જે પોતાનામાં જે વિઝન હોવું જોઈએ એ પ્રજા જાણે છે, સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને બીજી એક વાત છે કે ભારતીય જનતા પાર્ટીએ, તમે વર્ષોથી જોતા આવો છો કે કાર્યકર્તા હંમેશા પ્રજા વચ્ચે રહે છે. પ્રજા વચ્ચે એને રહેવું છે અને રહેવું હશે તો કામ કરવું પડશે. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી એ એક તો પ્રજાનો અવાજ પોતે સાંભળે છે, અવાજ સાંભળ્યા પછી પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે અને કાર્યકર્તા પ્રજા સુધી પહોંચે છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે ભારતીય જનતા પાર્ટી એ નેતાઓથી બનેલી પાર્ટી નથી, કાર્યકર્તાથી બનેલી પાર્ટી છે. અને કાર્યકર્તાથી બનેલી જે કંઈ પાર્ટી હોય એ હંમેશા એ પ્રજાનો અવાજ સાંભળીને પોતાનો વાત મૂકતી હોય છે. અને એટલા માટે જ અમે સંકલ્પ પત્ર કહીએ છીએ. સંકલ્પ આપણે હિન્દુ આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ જયારે કરવાની હોય ત્યારે સંકલ્પ કરતા હોઈએ છીએ. તો જે કાર્ય આપણે પૂર્ણ કરવાનું, જેમાં આપણને આત્મવિશ્વાસ છે, એનો આપણે સંકલ્પ કરતા હોઈએ છીએ. એટલે ભારતીય જનતા પાર્ટી ક્યારેય મેનિફેસ્ટો શબ્દ નથી વાપરતી, સંકલ્પ પત્ર વાપરે છે. એટલે જે પોતે સંકલ્પ કરીને કાર્ય પૂર્ણ કરવાનું છે. નહીતર વર્ષો પહેલા આપણે જોયું હતું કે ઘણી વખત ખાતમુહૂર્ત કરે, ઉદ્ઘાટન ક્યારે થશે
એની કઈ ખબર જ નથી પડતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી ખાતમુહૂર્ત પણ તરત કરે છે, ખાતમુહૂર્ત કરે છે ત્યારે ઉદ્ઘાટન ક્યારે કરશે એની તારીખ પણ પહેલા આપી દે છે. એટલે આ આખી કાર્ય પદ્ધતિ જે છે એ ભારતીય જનતા પાર્ટીની પ્રજા પોતે જાણે છે અને એટલા માટે જ વિશ્વાસ, ભરોસો જે કંઈ ગણો તમે એ પ્રજાનો હંમેશા ભારતીય જનતા પાર્ટીને મળતો આવે છે. ઓકે સુનિલભાઈ, હવે ગુજરાતનું ફેક્ટર મહારાષ્ટ્રમાં તમે જુઓ તો મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં નેતાઓ વારંવાર ગુજરાત શબ્દનો ઉપયોગ છે તે ઘણી વખત કરવામાં આવી રહ્યો હતો. ગુજરાતના ઉદ્યોગપતિઓ, ગુજરાતના ઉદ્યોગો, ગુજરાતી ઉદ્યોગપતિઓના નારા છે. આ ફેક્ટર ક્યાંક ને ક્યાંક અસરકારક કરશે તેવું આપને લાગી રહ્યું છે ખરા સુનિલભાઈ? તો સુનિલભાઈ નો અવાજ ક્યાંક નથી તે કનેક્ટ થાય ત્યાં સુધી આપણે હરેશભાઈ, સવાલ એ છે કે ગુજરાતનું ફેક્ટર મહારાષ્ટ્રમાં અસર કરશે ખરા, કારણ કે અવારનવાર ગુજરાત શબ્દનો ઉપયોગ મહારાષ્ટ્રમાં થઈ ચૂક્યો છે. ચોક્કસ અસર તો કરી ચૂક્યું જ હોય, કારણ કે જુઓ આમાં મહારાષ્ટ્રનું જે અર્થતંત્ર છે એમાં ગુજરાતીઓનો ફાળો ખૂબ છે, એ સ્વીકારવું પડે. શિવસેના ઉદ્ધવ જૂથ વારંવાર ગુજરાતીઓને ટાર્ગેટ કરે છે. ઇવન કોંગ્રેસના નેતાઓ પણ એમ ગુજરાતના ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરે છે. જો ઉદ્યોગો છે એ દરેક દેશની કરોડરજ્જુ છે અને એમ ઉદ્યોગો દ્વારા અર્થતંત્રનો વિકાસ થતો હોય છે, એમ રોજગારીનો વિકાસ થતો હોય છે અને એમ એ રીતે જોઈએ તો એક મોટામાં મોટું આર્થિક પરિબળ રહ્યું છે. એ સંજોગોમાં તમે ઉદ્યોગોને નકારી ન શકો. હવે જ્યારે તમે રાજનીતિમાં આ પ્રકારે કોઈ પણ ઉદ્યોગોને ટાર્ગેટ કરો છો ત્યારે મહારાષ્ટ્રની અંદર દાખલા તરીકે વાત કરીએ તો મુંબઈમાં ગુજરાતીઓનું મોટું વર્ચસ્વ છે, પુણેમાં ગુજરાતીઓનું મોટું વર્ચસ્વ છે. આવા ઘણા બધી જે પોકેટ છે કે જ્યાં ગુજરાતીઓનું વર્ચસ્વ છે અને એના મત એ ખૂબ અસર કરે છે. આજે નહીં, જ્યારથી મુંબઈ રચાયું ત્યારથી આ પ્રશ્ન એ એમ કહેવાય કે ત્યાં વસતા ગુજરાતીઓ માટે બહુ મોટો પ્રશ્ન બની રહેતો હોય છે, કારણ કે વારંવાર એમને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે અને એમના કન્ટ્રીબ્યુશનને ખરેખર તો એનું મૂલ્ય ગણવું જોઈએ અથવા તો એની પ્રશંસા થવી જોઈએ. એના બદલે ચૂંટણી સમયે ખાસ એ બાબતો પર એને નિશાન બનાવી અને એને એ લોકો એવું માને છે કે એનાથી મત ધ્રુવીભૂત થશે. ખરેખર એવું નથી બનતું. સ્થાનિક લેવલે ગુજરાતી મરાઠી એવો ભેદભાવ નથી. નાગરિકોમાં જયારે ભેદભાવ ન હોય ત્યારે તમે સીધી મતદાતાઓને અસર કરે એ પ્રકારના એવા નિવેદનો કરો છો, એની અસર તમે જોઈ રહ્યા છો. બિલકુલથી કોંગ્રેસમાંથી કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખ પણ આપણી સાથે જોડાયા છે. નવાઝ સાહેબ, શું લાગી રહ્યું છે કે હવે જે પ્રકારે આ મહારાષ્ટ્રનું ચિત્ર છે ધીમે ધીમે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે, આગામી સમયમાં કેવા પ્રકારના પરિણામો આપ ત્યાં જોઈ રહ્યા છો? ખાસ કરીને આ વખતની ચૂંટણી જે આટલી રસપ્રદ સાબિત થઈ રહી છે, કયા મુદ્દા અસરકારક રહેશે? જો સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારે ઝારખંડનું જે રૂઝાન આવી રહ્યા છે એમાં કોંગ્રેસ અને જેએમએમ સરકાર બનાવી રહી છે એ દેખાઈ રહ્યું છે. અને મહારાષ્ટ્રની તમે વાત કરો છો, મહારાષ્ટ્રમાં તો એ લોકોએ લૂંટીને સરકાર બનાવી હતી. સરકાર જનતાના મેન્ડેટની નહોતી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ તાકાતથી ચૂંટણી લડી અને એટલા હાથે જો આટલી બધી સીટોની જીત તરફ એ લોકો વધતા હોય તો 100% એ લોકોની સરકાર બનતી હોય દેખાઈ રહ્યું છે. પરંતુ વાવની પેટા ચૂંટણીની વાત કરીએ કે પછી ઝારખંડની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ આગળ છે અને કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે. ઓકે દીપકભાઈ, હવે વાત એક એવી છે કે મહારાષ્ટ્રમાં ડરની રાજનીતિ પણ થઈ છે, ડરાવી ધમકાવીને વોટ લેવામાં આવ્યા છે તેવું કેટલાક રાજકીય વિશ્લેષકો પણ માને છે અને કોંગ્રેસે તો આક્ષેપો કર્યા જ છે. હું માનું છું ત્યાં સુધી અત્યારના યુગમાં આપણે આ બાબતની ચર્ચા કરીએ, આ બાબતે ઉપર માનું છું અતિશયોક્તિ છે. કારણ એટલા માટે છે કે કોઈ કોઈનાથી ડરતો નથી, કોઈ કોઈનાથી કોઈ પ્રલોભનથી એ નથી થતો. એ વર્ષો પહેલા જે પદ્ધતિ અપનાવાતી હતી કે સાડીઓ વેચાતી હતી, રૂપિયા અપાતા હતા, અત્યારે તરત જ વિડીયોથી આ બધા સોશિયલ મીડિયાને એટલું બધું છે કે તરત વાયરલ થઈ જાય છે. એટલે અત્યારે આ બધી બાબતોની ચર્ચા હું માનું છું ત્યાં સુધી એ પહેલા થતું હતું. હા, બહુ તો અત્યારે કદાચ જે હારી રહ્યા છે એ લોકો ઈવીએમ ઉપર ઠોકશે, પણ હું માનું છું ત્યાં સુધી
તમારે જે સત્ય હકીકત છે એ સ્વીકારવાની રહી કે જ્યાં મેં પહેલા પણ કીધું કે જ્યારે ગઠબંધન જે બદલાયું અથવા તો જે મહાયુતિની સરકાર જ્યારે બની ત્યારે પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. ઇવન ઇલેક્શન સુધી પણ તમે જોવા જાવ તો એવા અપપ્રચાર કરવામાં આવ્યો હતો કે જ્યાં કોઈ સ્ટેટમેન્ટ ન અપાયું છતાં પણ આપી દીધું એવી રીતનું થતું હતું. એટલે કહેવાનો મતલબ, અને એના માટે જ આજે ધારો કે ભારતીય જનતા પાર્ટીને જે મેજોરિટી આપી છે મહારાષ્ટ્રની પ્રજાએ, એ એટલા માટે આપી છે કે બીજા રાજ્યોના જે રીતે વિકાસ થાય છે એની કમ્પેરિઝનમાં મહારાષ્ટ્ર ક્યાંક ને ક્યાંક પાછળ પડતું હતું. કારણ એટલા માટે કે ત્યાં તમે જોવા જાવ તો લાસ્ટ ટાઈમ 5 વર્ષ જે છેલ્લા ગયા એમાં 2.5 વર્ષ 3 વર્ષની જે સરકાર બની એને તો પરફોર્મન્સ પોતે આપ્યું અને એ દેખાઈ રહ્યું છે આપણે. કારણ કે જ્યાં જ્યાં ભાગ પડ્યા હતા, ધારો કે શિવસેનામાં 2 ભાગ પડ્યા હતા, તો જે ભાગ પડીને જે મહાવિકાસ અઘાડી જે સાથે જે છે શિવસેના અને એનસીપી, એ લોકોની સીટો તમે જોયું હશે કે કમ્પેર ટુ કેટલી બધી લો છે. એટલે 50% મોર દેન એની ઇફેક્ટ પડેલી છે. એટલે કહેવાનો મતલબ, આક્ષેપ તો પ્રતિ આક્ષેપો થતા હોય છે, પણ પ્રજા હંમેશા એક જ વાત વિચાર કરતી હોય છે કે આપણું રાજ્યનું કોણ વિકાસ કરી શકશે. હરેશભાઈ જે વાતચીત કરીએ, અને આપણે તમે પહેલા પણ જે મુદ્દો લીધો હતો કે ગુજરાતના ઉદ્યોગપતિઓ વાળો જે મુદ્દો, તો દરેક અત્યારે તો ઇન્ટરસ્ટેટ બધા કનેક્ટેડ છે, એકબીજાની સાથે છે, ને જ્યારે કોઈ પણ સ્ટેટે ગ્રોથ કરવો હોય તો સ્વાભાવિક વાત છે કે એકબીજા સાથે સંકળાયેલા હોય. અને મહારાષ્ટ્ર ને ગુજરાતને તો હું માનું છું ત્યાં સુધી પોતાનું જ એક ગણે છે બધા અત્યારે પણ. એટલે આ વખતે જોવા જઈએ તો મહારાષ્ટ્રની પ્રજાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને, મહાયુતિની સરકાર બને, અને એમાં એમણે સંપૂર્ણ ભરોસો પણ મૂક્યો છે. અને હું માનું છું ત્યાં સુધી આ નિર્ણય સ્પષ્ટ અને સારો રહેશે, એટલા માટે કે મહારાષ્ટ્રનો વિકાસ જો કરવો હોય તો મહાયુતિની જે સરકાર છે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે ગઠબંધન જે થયું છે એ સંપૂર્ણપણે સફળ રહેશે. બિલકુલ. હરેશભાઈ, હવે વાયનાડની વાત કરીએ. વાયનાડમાં પ્રિયંકા ગાંધી માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ બેઠક છે. હવે 2 લાખ મતથી તેઓ આગળ વધી રહ્યા છે. પરિણામ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. હરેશભાઈ, વાયનાડમાં તો આમ પણ લગભગ પરિણામ નિશ્ચિત જેવું જ લાગતું હતું, કારણ કે એક કોંગ્રેસની જ સ્થાપિત બેઠક છે. અગાઉ ઓલરેડી રાહુલ ગાંધી આ જ બેઠક ઉપર ચૂંટાઈને આવેલા હતા. એમણે જ ખાલી કરેલી બેઠક પર એમ પ્રિયંકા ગાંધી હવે આગળ વધી રહ્યા છે. 2 લાખથી વધુ મતની લીડ છે, એટલે લગભગ એ લોકો એમની જીત નક્કી છે. અને એમ લીડ પણ એ પોતે જે રાહુલ ગાંધીને જે મળી હતી એમ પણ એ સાચવી રાખશે એવું લાગી રહ્યું છે. અને એ દ્વારા એમ પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે, એ બહુ મહત્વનો મુદ્દો બને છે. બિલકુલ. એટલે કે હવે વાવના પણ પરિણામો છે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે. વાયનાડમાં પણ 2 લાખથી વધુની લીડ પ્રિયંકા ગાંધી મેળવી ચૂક્યા છે, અને હવે મહારાષ્ટ્રના પણ એક બાદ એક પરિણામો છે તે સામે આવી રહ્યા છે, અને ત્યાં પણ સ્પષ્ટ સરકાર છે તે બની રહી છે. પરિણામ અને ચિત્ર છે તે થોડી જ વારમાં સ્પષ્ટ થઈ જશે, અને જ્યાં જનતાની નજર છે તે મહારાષ્ટ્ર પર રહેલી છે, કારણ કે સ્થિર સરકાર બનાવવાનું ઈચ્છી રહી છે આ વખત હવે જનતા. અને એ સ્થિર સરકાર માટે આ વખતે જનતાનો મિજાજ કેવો રહ્યો છે તે આગામી પેટા ચૂંટણીના પણ હવે પરિણામો સામે આવી રહ્યા છે. બેહાલી બેઠક પર ભાજપ સતત આગળ જોવા મળી રહ્યું છે, અને હવે બોગાઈગાંવ બેઠક પર એજીપી ઉમેદવાર પણ આગળ જોવા મળી રહ્યા છે. ધોલાઈ બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. આંકડાઓ સતત છે તે બદલાઈ રહ્યા છે. સામાગુડી બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આંકડાઓ સતત પલટાઈ શકે છે. મતગણતરી ચાલુ રહી છે. સિડલી બેઠક પર યુપીપીએલ પણ આગળ જોવા મળી રહ્યું છે. બાલાસાહેબના ગઢમાં એકનાથ શિંદે સૌથી મોટા નેતા, અને જે આ મહત્વપૂર્ણ સમાચાર કે શરદ પવારના ગઢમાં અજીત પવાર સૌથી મોટા નેતા, અને ત્યાં પણ આ ગેમ ચેન્જર ચાલી રહ્યું છે. થાણે કોકણની 39 બેઠકો પર શિંદેનું ક્લીન સ્વીપ જાહેર થયું છે. વેસ્ટર્ન મહારાષ્ટ્રની
70 બેઠકો પર મહાયુતિ સૌથી આગળ જોવા મળી રહી છે. બાલાસાહેબના ગઢમાં એકનાથ શિંદે સૌથી મોટા નેતા, અને હવે જે પ્રકારની ચર્ચાઓ અત્યાર સુધી આપણે કરતા આવ્યા છીએ અને તે પ્રકારના પરિણામો પણ હવે અહીંયા જોવા મળી રહ્યા છે. થાણે કોકણની 39 બેઠકો પર શિંદેનું ક્લીન સ્વીપ જોવા મળી રહ્યું છે, અને આ મહત્વપૂર્ણ સમાચાર છે. એક બાદ એક સામે આવી રહ્યા છે. સિક્કિમ વિધાનસભા 2 બેઠકોના પરિણામ સામે આવ્યા. નામચી અને સોરેંગ બેઠકના પરિણામ છે તે સામે આવી ચૂક્યા છે. બંને બેઠક પર એસકેએમ ઉમેદવારની જીત થઈ ચૂકી છે, અને પરિણામો હવે જાહેર થઈ રહ્યા છે. સિક્કિમ વિધાનસભા 2 બેઠકોના પરિણામો છે તે સામે આવી ચૂક્યા છે, અને આ 2 બેઠક છે, એક નામચી અને એક સોરેંગ બેઠકના પરિણામો છે તે જાહેર કરવામાં આવી ચૂક્યા છે. બંને બેઠક પર ના આ પરિણામો છે. વાવ બેઠકની વાત કરીએ. વાવ બેઠક પર 11મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. ઉપર નીચે થશે, કઈ રીતનું જોઈ રહ્યા છો તમે? 100% ગુલાબસિંહ જીતે જ છે. વાવની અંદર હેટ્રિક મારવા જઈ રહી છે કોંગ્રેસ, એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે. કઈ એટલે શા માટે હેટ્રિક, શા માટે હેટ્રિક? એટલે વાવ તાલુકાની અંદર પહેલા 2 વખત ગેનીબેન રહ્યા છે, કોમ વસ્તીને સારા કર્યા છે. હાલે એમપી છે, ગમે ત્યારે ફોન કરો, ગેનીબેનને પણ કામ સારું છે. એવા ને એવા વ્યક્તિગત રીતે 2.5 વર્ષ ધારાસભ્ય ગુલાબસિંહ રહી ચૂક્યા છે થરાદમાં, એમનો બધાને અનુભવ છે. એટલે એના આધારે ગુલાબસિંહ જીતશે એવું 100% વિશ્વાસ. કેટલા વાગ્યાના આવ્યા છો સવારથી? સવારે 8:30 વાગે. ગણતરી ચાલુ છે, કઈ રીતનું આમ જીવ પડી કે બંધાયો છે? ના ના, ગુલાબસિંહ જીતે છે. એવું. ગુલાબસિંહ જીતે છે. જી. કયા કામની માંગણી કરશો ગુલાબસિંહ જીતશે તો? કામની માંગણી એમને જોડે કોઈ કરવાની જરૂર નથી. એ પોતે જે યુવા છે અને એમની જાતે જ કામ કરે છે. પાછળની ટર્મમાં 2.5 વર્ષ થરાદમાં કામ કર્યું છે, અમે જોયું છે. એટલે એમની પાસે કોઈ માંગવાની જરૂર જ નથી. વાવમાં કેવા કામની માંગ કરશો? જે રીતના થરાદમાં કામ કર્યું એમને ઘણા બધા કામ છે, એ કરશે જ. કેવા? પાણીના છે, ખળાબોવાડાના છે, ઘણા બધા. તમારી શું માંગણી છે ગુલાબસિંહ રાજપૂત સાથે? ગુલાબસિંહ રાજપૂત થરાદના જયારે ધારાસભ્ય હતા ત્યારે એક દિવસે પોતે ક્યારે એવું નતું કે વાવ તાલુકાનો હું ધારાસભ્ય નથી, વાવ તાલુકો મારા માટે અલગ છે. પણ વાવ તાલુકાના લોકોનો પણ કામ કર્યા હતા. અને ભયંકર કોરોનાની જે મહામારી જે આવી હતી ત્યારે છોકરાઓ એના બાપને હાથ નતા પકડતા, ત્યારે હું તાજનો સાક્ષી છું. ગુલાબસિંહ જોડે હું ખુદ હતો. અમે ઓક્સિજનનો પ્લાન્ટ ખોલી અને અમે અમારા જીવની પરવા કર્યા વગર બેસી ગયા હતા. અને વાવ થરાદ નહીં પણ આજુબાજુના 5 તાલુકાઓની અમે સેવા કરી હતી. એ સેવાનું ફળ અત્યારે ગુલાબસિંહને મળી. તો જે પ્રકારે વાવમાં જે પ્રકારના પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે, ને હવે કોંગ્રેસ સતત આગળ લીડ મેળવી રહી છે. વાત કરીએ મહારાષ્ટ્રની, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી પાછળ છે તે જોવા મળી રહ્યા છે. આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી 600 મતોથી પાછળ જોવા મળી રહ્યા છે. આપણે ચર્ચા યથાવત રાખીશું. આ તો નવા શેખ, આપને શું લાગી રહ્યું છે હવે મહારાષ્ટ્રમાં જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે? શરદ પવાર ગેંગ ચેન્જર સાબિત થઈ શકે ખરા? तो कांग्रेस नहीं या गठबंधन जितनी हो रही है जब ये तो सुविधा महाराष्ट्र जिससे तो साइड पर साइड के पास शायद उद्धार में હરેશભાઈ, આપને પૂછવા માંગીશ, મહારાષ્ટ્રની જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, સતત મહાયુતિના આંકડાઓ છે તે બદલાઈ રહ્યા છે, ને એક સારું એવું પરિણામ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. શરદ પવાર ગેમ ચેન્જર સાબિત થઈ શકે ખરા અહીંયા? હવે જે રીતે જોઈએ છે, પવાર જૂથમાં શરદ પવારનો જે પોતાનો બારામતી વિસ્તાર અને એ સિવાય જે એમ કહેવાય કે શેતકરી જે વિસ્તાર હતો બધો આખો, એમાં એનું જે વર્ચસ્વ આ પરિણામોમાં જોવા મળી રહ્યું નથી. અને ઓન ધ કોન્ટ્રરી એમ અજીત પવારે પોતે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. અત્યારે જો જોઈએ આપણે તો એમ એનસીપી ગ્રુપને લગભગ જે કુલ બેઠકો છે એમાં એનસીપી અજીત પવાર ગ્રુપ લગભગ 36 બેઠકો પર આગળ છે, જ્યારે એનસીપી એમ શરદ પવાર ગ્રુપ જે છે એને માત્ર 14 બેઠકો પર આગળ છે. એટલે એ જોતા હવે અજીત પવારે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે, અને એમ મહાયુતિની અંદર એનું પોતાનું જે પ્રભુત્વ હતું એ જે પ્રમાણે નક્કી થયું એ પ્રમાણે પણ એણે જાળવી રાખ્યું છે. બિલકુલ નહીં, પરંતુ હરેશભાઈ, જે પ્રકારના આપણે ચર્ચાઓ મહારાષ્ટ્રમાં જોઈ શક્યા છીએ, જે નારો આપવામાં આવ્યો હતો બટેંગે તો કટેંગે, અને એનો ખુલીને વિરોધ અજીત પવાર છે તે કરી ચૂક્યા છે પહેલા પણ.
એટલે એ મતના વિભાજનનો મુદ્દો છે કારણ કે દરેકને પોતાની બેઠક ઉપર કયા મેં કહ્યું અગાઉ પણ મેં કહ્યું છે કે આપણે ત્યાં જે ચૂંટણી છે એ જાતિના આધારે લડાતી હોય છે એટલે એ જોતા દરેકને પોતાના મત વિસ્તારમાં કયા મત અસર કરે એમ છે એનો ખાસ ખ્યાલ રાખવો પડે છે અને એના કારણોસર એમણે ભલે આ નારો જાહેરમાં બટેંગે તો કટેંગે નો આવ્યો હતો પણ એમને લાગતું હતું કે એ જો નારો એમના મત વિસ્તારમાં કામ કરે તો એમને અસર થઈ શકે એમ છે એટલે એ હેતુસર એ આ બાબતથી થોડા અલગ રહ્યા હતા અને એમ એમનું આ નિવેદન હતું. ઓકે, શાહનવાઝ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો. હા, આવે છે બેન, બોલો. હા, સવાલ હવે એ છે કે શું મહારાષ્ટ્રમાં જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, શરદ પવાર ગેમ ચેન્જર સાબિત બની શકે અહીંયા? જો અત્યારની સ્થિતિમાં તો અત્યારે રુઝાન આવી રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે અને એ 100% શરદ પવાર કિંગ મેકર તો છે જ મહારાષ્ટ્રમાં. હવે એ જે સ્થિતિ છે સાંજ સુધીમાં ખબર પડી જશે, પરંતુ અમને સંતુષ્ટ છે કે અમે વાયનાડમાં 2 લાખથી વધારે લીડ આગળ વધી રહ્યા છે, અમે વાવમાં 10,000 થી વધુ આગળ વધી રહ્યા છે અને અમે ઝારખંડમાં સરકાર બનાવી રહ્યા છે. તો કોંગ્રેસનું પ્રદર્શન સારું છે. ઓકે, દિલીપભાઈ, સુનિલભાઈ, હરેશભાઈ અને શાહનવાઝ શેખ, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે મતગણતરી હજુ પણ ચાલી રહી છે, કેટલી જગ્યાના ચિત્રો છે તે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, પરિણામો છે તે સામે આવી ચૂક્યા છે અને હવે થોડી જ વખતમાં મતગણતરી છે તે પૂર્ણ થશે અને તમામ જગ્યાના જે ચિત્ર છે તે આપણી સામે આવી જશે. કોણ સરકાર બનાવશે મહારાષ્ટ્રમાં તે ચિત્ર પણ હવે સ્પષ્ટ થઈ જશે. આ સાથે રજા આપશો. નમસ્કાર.